ગઈકાલે યુટ્યુબમાં એક એવું આવ્યું કે વાય ઇઝ યોર માઇન્ડ ઓક્યુપાઈડ. હા એ રીતે જે કૃષ્ણમૂર્તિનું એક ટાઇટલ હતું. બરાબર. એટલે કોઈકે એમને પૂછેલું હતું કે હા હા માઇન્ડનું જે ચેટરિંગ છે એ એ શું શું કામ? કામ થાય છે અને બરાબર. એને બંધ કેમ કરવું. એટલે અ, હા કૃષ્ણમૂર્તિએ એવો જવાબ આપ્યો હા કે આ માઇન્ડનું ચેટરિંગ તમે બંધ કરવાની વાત કરો છો, એનો હા હા મતલબ એમ કે તમે એને સપ્રેસ કરવા માંગો છો. બરાબર તમારો પ્રશ્ન એવો હોવો જોઈએ કે તમારું માઇન્ડ ચેટરિંગ શું કામ કરે છે. બરાબર. એટલે પછી એમણે પૂછ્યું કે તમે ઇન્ક્વાયરી કરો. એટલે એ કહે છે કે શું આ હેબિટ છે, કે શું આ લેઝીનેસ છે, કે શું આ માઇન્ડનું કન્ડિશનિંગ છે. બરાબર. એટલે એટલે પછી છેલ્લે પાછા એમ કે છે કે શું એવું છે કે આ માઇન્ડ બીવે છે, કે જો એ હા ચેટરિંગ નહીં કરે અથવા હા તો એ કોઈકને ને કોઈક વસ્તુમાં એંગેજ નહીં રહે તો હા શું હા થશે એની કઈ ખબર નથી. બરાબર. એટલે આ સવાલના જવાબમાં એ જગ્યાએ લોકોને લઈ જાય છે કે માઇન્ડ ઓક્યુપાઈડ હંમેશા રહેવા માંગે છે, કારણ કે એ બીવે છે કે જો એ ઓક્યુપાઈડ નહીં રહે તો એ એમ્પ્ટી થઈ જશે. બરાબર. અને એમ્પ્ટી માઇન્ડ એના કારણે થઈને ફિયર ઊભું થાય છે, અને બરાબર. ફિયરના કારણે થઈને ઈ સતત ચેટરિંગ કરે છે, સતત કોઈકની ને કોઈક વસ્તુમાં ઓક્યુપાઈડ રહે છે. બરાબર. પછી ઈ કહે છે કે હવે જો તમે ઓબ્ઝર્વેશનની વાત કરો અને જો તમારું માઇન્ડ ઓક્યુપાઈડ છે હા તો હા તમારું માઇન્ડ મિનિંગલેસ છે, યુઝલેસ માઇન્ડ છે. કારણ કે ઇફ ઇટ ઇઝ ઓક્યુપાઈડ તો એ ઓબ્ઝર્વેશન કરી કેવી રીતે શકે. બરાબર. પછી આગળ એ જગ્યાએ લઈ ગયા કે ટુ અવોઇડ ઓલ ધેટ ચેટરિંગ પછી તમને એમ કહેવામાં આવે કે યુ કોન્સન્ટ્રેટ ઓન સમથિંગ. હમ એટલે જોઈ કે તમે આ વસ્તુને ફરી વખત જોશો તો આ કોન્સન્ટ્રેશન વળી પાછું એક ઓક્યુપેશન બની જશે, કે માઇન્ડ ઓક્યુપાઈડ થઈ જશે અને વળી પાછું કોન્ફ્લિક્ટ થઈ જશે. બરાબર. એટલે ત્યાં આગળથી ભગવાન એને આગળ વાત કરી કે જ્યારે તમે કોન્સન્ટ્રેશનની વાત કરો છો તો ત્યારે તમે તમારી જાતને અનકોન્શિયસલી વધારે ઇમ્પોર્ટન્સ આપો છો. બરાબર. એ કે સપોઝ તમે કોન્સન્ટ્રેટ કરો છો ઓફિસમાં, ગાર્ડનમાં, તો એ બધી જ જગ્યાએથી તમને કંઈક મળે છે. બરાબર. અને એવી રીતે આ કોન્સન્ટ્રેશનના માધ્યમથી તમે તમને જ ઇમ્પોર્ટન્સ આપો છો. બરાબર. પછી એમણે એવું કીધું કે એટેન્શન છે એ કોન્સન્ટ્રેશનથી ટોટલી અલગ છે અને અવેરનેસ થી પણ ટોટલી અલગ છે. પછી ભગવાન એમણે એવી વાત કરી કે કોન્સન્ટ્રેશનની અંદર આપણી તમામ એનર્જી એક જ પર્ટિક્યુલર થિંગ ઉપર આપણે ફોકસ કરીએ છીએ, હમ અને જેની ઉપર ફોકસ કરીએ છીએ એના આપણે સ્પેશિયલિસ્ટ બની જઈએ છીએ. હમ પણ એ કે એટેન્શનનો મતલબ એવું થાય છે કે યુ આર અટેન્ડિંગ, કે તમે ખાલી અટેન્ડ કરો છો, ઇન વિચ ધેર ઇઝ નો સેન્ટર, કે જ્યાં આગળ કોઈ ઓબ્ઝર્વેશન કરવા વાળું હોય. બરાબર. એટલે સેન્ટર ભગવાન વગર. હા, એટલે એમણે એવું કીધું કે સપોઝ હું કંઈક કહી રહ્યો છું તો તમે તમારું પૂરું અટેન્શન મને આપી શકો, તમારી નર્વ્સ, તમારી બોડી, બધી જ વસ્તુઓ, એવરીથિંગ, બરાબર. બરાબર. વિધાઉટ મી, કે અંદર કોઈ ઓબ્ઝર્વેશન કરવા વાળો ન હોય. કે જ્યારે એટલે એને એવી એવી રીતે વાત કરી કૃષ્ણમૂર્તિજીએ કે ખાલી અટેન્શન છે, હા હા દેર ઇઝ નો વન ઇનસાઇડ કે જે ઓબ્ઝર્વર હોય, કે અંદર કોઈ સેન્ટર નથી. બરાબર. સેન્ટર નથી, મારા નામનું, હું નામનું સેન્ટર નથી, અને એના રેફરન્સથી બહાર કોઈ પેરિફેરી પણ નથી. હમ There is only a space in which there is complete attention without border. હમ એટલે ભગવાન આ જે એમણે વાત કરી, એટલે હું જે સમજુ છું એ કઈક એવું એવું છે કે અવેરનેસ ના લેવલે સીધા જવાની વાત કરે છે. તમે વચ્ચે એમ કીધું કોન્સન્ટ્રેશન નથી, અવેરનેસ નથી. જો વચ્ચે એ હા કઈ તમે જોયું હા ઈ હા, ઈ એમણે શું? ઈ વાક્ય બોલો તો. હા, એ વાક્ય હું એમાં જે છે એ એક્ઝેક્ટ બોલું, ટુ ધેટ કોન્સન્ટ્રેશન આઈ એમ ગોઈંગ ટુ ગેટ સમથિંગ. પછી કીધું એમણે કે એટેન્શન ઇઝ સમથિંગ વિચ ઇઝ એન્ટાયરલી ડિફરન્ટ ફ્રોમ અવેરનેસ ઇન વિચ દેર ઇઝ નો ચોઇસ એન્ડ કોન્સન્ટ્રેશન. એટલે અવેરનેસ અને કોન્સન્ટ્રેશન બંને વગરની, કરતા એટલે એટેન્શન ને એને એટલું મૂલ્ય આપ્યું કે જે અવેરનેસ અને ઓના બે કરતા અલગ વસ્તુ છે.
હા, બંને કરતા અલગ વસ્તુ છે. અને પછી ભગવાન એમણે મેડિટેશનનો આખો એક નવો જ ખ્યાલ આપ્યો અને ગઈકાલે મેં જયારે સાંભળ્યું સવારે, હા હું તમને આગળ વાત કરું પણ પહેલા પહેલા આમાં એમણે એવું કીધું કે હા જ્યારે તમે કોઈ વસ્તુને એટેન્ડ કરો છો, એટલે કે તમે છો અને કોઈ પણ વસ્તુને ઇવેલ્યુએશન વગર કે ક્રિટિસિઝમ વગર એટેન્ડ કરો છો. બરાબર સપોઝ શાંતિ આવી તો શાંતિને અટેન્ડ કરો છો, વિચારો આવ્યા તો વિચારોને અટેન્ડ કરો છો. તમે બરાબર નથી, તમે બરાબર નથી, ખાલી બરાબર એટેન્શન છે કે બરાબર જે એટેન્ડ કરે છે. બરાબર અને અને આને આને એમણે એવું કીધું કે અ, અ, એક મિનિટ હો ભગવાન, એમણે પ્રોપર વર્ડ નામ આપેલું છે આને અંદર. હા હા આને એમણે નામ આપેલું છે સીઈંગ વિધાઉટ મી. કે બરાબર સીઈંગ સમજી વિધાઉટ મી ગયા. એટલે કે જ્યારે આ પ્રક્રિયા થાય, આ મેડિટેશન છે, આવું એમણે કીધું. બરાબર એટલે એમણે કીધું કે એટલે ભગવાન હું એવું સમજ્યું કે જે વિચારક છે કે હા જે આઈધર શાંતિની હારે ગમો કરી નાખે છે અથવા તો વિચારોની પ્રત્યે અણગમો કરે છે, એ વ્યક્તિની જ ગેરહાજરી થાય અને ખાલી ટોટલ એટેન્શન હોય ને, એટેન્શન કોઈ પણ વસ્તુને કોઈ પણ જાતના ઓબ્જેક્શન કે એફેક્શન વગર ખાલી જોવે, હમ, હમ, ખાલી જોવે. હમ. આ વસ્તુને મેડિટેશન છે એવું એમણે કીધું. ના એટલે 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 ભગવાન એટલે એટલે પેલી હમ કોન્સન્ટ્રેશન શું છે? તો કોન્સન્ટ્રેશન માનો કે શ્વાસ ઉપર તમે કોન્સન્ટ્રેશન કરો છો, હૃદયમાં, હમ નાભીમાં, કોઈ પણ જગ્યાએ કોન્સન્ટ્રેશન કરો છો. હવે હમ કોન્સન્ટ્રેશનમાં તમે થોડી વાર એની હારે રહી શકો. કોન્સન્ટ્રેશન હમ ની અંદર થોડી વાર રહ્યા પછી પાછું ચિત્ત ભાગી જાય. હા કોન્સન્ટ્રેશન તમે જે કરવા જાવ છો એના દ્વારા. અને બીજું કોન્સન્ટ્રેશન તમને એમ કીધું કે તમને એક્સપર્ટ બનાવે, જે બાબતમાં તમે નજર વધારે નાખો એમાં તમે એક્સપર્ટ થાવ. એટલે હા કોન્સન્ટ્રેશન ની અંદર સ્પેશિયાલિટી છે. જ્યારે હા અવેરનેસ અથવા સાક્ષીત્વ છે એમાં એવું છે કે એમાં કોઈ વસ્તુને બદલાવી નથી. અત્યારે હમ માનો કે ડિપ્રેશન છે તો ડિપ્રેશન ને એને બદલાવાનું નથી, એટલે કોન્સન્ટ્રેશન એને કરવાનું નથી. એને ખાલી અવેરનેસ નું તત્વ રાખવાનું છે કે જે અવેરનેસ ના તત્વની અંદર ડિપ્રેશન શું છે, રાગ શું છે, દ્વેષ શું છે, ભય શું છે, હમ એને સમજી શકે. એ ટાઈપની આધ્યાત્મ છે એની અંદર કોને ભગવાન જોઈ છે? પેલા ભગવાન કોકને જોઈ છે આની અંદર. બરાબર. હવે ભગવાન જોઈ છે એટલે એ શું કરે? એને ભગવાન આત્મા પ્રેઝન્ટ મોમેન્ટ જોઈ છે તો એ શું કરશે? એટલે શરૂઆત એને જે પ્રેઝન્ટ મોમેન્ટ જોઈએ છે, એટલે શરૂઆત તો એ શ્વાસ ઉપર રહેવાથી પોતાનું ઓબ્ઝર્વેશન ચાલુ કરશે. એટલે પેલી વસ્તુ ઈ છે કે એ ટ્રાય જેવી કરશે કે પોતાની સ્વયંની ઓળખ કરો. એટલે અનરિયલ આઈ છે ને રિયલ આઈ છે. એટલે જ્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ત્યારે તમે અત્યારે અનરિયલ જેને અત્યારે તમે જે હું માનો છો અને તમારું અત્યારે ફેક્ચ્યુઅલ આઈ છે, એ ફેક્ચ્યુઅલ આઈ થી વાકેફ થાવ છો. હા, યસ, બરાબર. ફેક્ચ્યુઅલ થી તમે વાકેફ થાવ છો એટલે તમારી અંદરની અવ્યવસ્થા, અરાજકતા, રાગ, દ્વેષ, ભય, ઘૃણા કેટલા પ્રમાણમાં કેમ છે એની તમને ખબર પડે છે. બરાબર બરાબર. હવે ખબર પડ્યા પછી એમાંથી વિષાદ જન્મે છે. હા હા વિષાદ એટલે આ અણુ પરમાણુને કાઢવા માટેની તીવ્ર હા, ઈચ્છા. એટલે આ અણુ પરમાણુ મને મંજૂર નથી એ પ્રકારનો. હવે હા, હવે બરાબર. હવે એમ કરતા કરતા એવી જગ્યાએ પહોંચી જાય છે. એટલે આમ કરતા કરતા હવે શું થાય? આગ્રહ, માન્યતા, ધારણા, રાગ, દ્વેષ, ભય, દરેક પ્રતિપલે ઉઠતી બધી જુદી જુદી વૃત્તિઓ છે ને સમજતો જાય છે. બરાબર. અને સમજતા રાગ તૂટે છે, દ્વેષ તૂટે છે, આગ્રહ તૂટે છે, માન્યતા તૂટે છે. એટલે હવે જેટલા અંશમાં એ તૂટે છે એટલા અંશમાં એની અંદર એટલે ઈ આત્માની નજીક જાય છે. એટલે શાંતિ, પ્રેમ, આનંદ હવે એનું કનેક્શન આની હારે થાય છે. આ જયારે આ અવસ્થામાં આવે છે ત્યારે આ થાય છે. બરાબર. પછી આ પ્રકાશની અંદર એને ખબર પડે છે. પછી આ પ્રકાશ જેમ જેમ વધતો જાય છે
એમ ખબર પડે છે કે ઈ શાશ્વત તત્વ હંમેશને માટે છે. તો હવે પુરુષાર્થ કોણ કરે? બરાબર પુરુષાર્થ બરાબર એટલે એને અંદરનું બરાબર રીતનું સમજ થઈ જાય છે. એટલે પોતે અંદરથી હવે આ અન્ડરસ્ટેન્ડિંગ જ પોતાને વિડ્રો કરાવી દે છે. ઓહો, એટલે ભગવાન એનો મતલબ એમ થયો કે કંઈક કરવાથી યાત્રા શરૂ થાય છે અને હોવાની અંદર કઈ નો કરવામાં યાત્રા પૂરી થાય છે. એટલે બરાબર હોવાપણાનો પ્રકાશ છે ને, એટલે હોવાપણાનો પ્રકાશ શું કરે છે? એટલે હોવાપણાનો પ્રકાશ શરીરની અંદર, મનની અંદર, બુદ્ધિની અંદર પ્રકાશ કરી દે છે, અંદર પ્રકાશ કરી દે છે. એટલે મનને અથવા બુદ્ધિને એમ સમજાઈ જાય છે કે આપણી જરૂરિયાત નથી ઓલું એટલે પ્રયત્ન કોણ કરે? જે છે એટલે તમે જેને ગોતો છો એ તો છે જ, અને એ સતત રીતે હાજર છે, ફિલોસોફિકલ નહીં, એકચ્યુઅલી હાજર છે. એટલે આ ઓલો જે પ્રકાશ શરીર ઉપર પડ્યો, મન ઉપર પડ્યો અને બુદ્ધિ ઉપર પડ્યો, એને અન્ડરસ્ટેન્ડિંગ સ્વયંથી આવી જાય છે ને પોતે વિડ્રો થઈ જાય છે, અંદર એ નીકળી જાય છે. પ્રયાસ કરનાર નિષ્ક્રિય થઈ જાય છે અને એ નિષ્ક્રિયતામાં ઓની સક્રિયતા થઈ જાય છે, જે હોવાપણાની જે સક્રિયતા છે એ થઈ જાય છે. એ ટાઈપની વસ્તુ. બરાબર બરાબર. એમાં કઈ પ્રશ્ન? હા, એટલે આમાં જે હોવાપણાની અંદર પોતાની સક્રિયતા પછી નિષ્ક્રિય થઈ, એટલે સક્રિયતા વહી જાય છે, જેમ કે મન બુદ્ધિને ખબર પડી ગઈ કે આ છે, અને પછી એની સક્રિયતા વહી જાય, એટલે ઈ જગ્યા એ છે ભગવાન કે જ્યાં વિચારકની મૃત્યુ, એ જ જગ્યા. વિચારકનો અર્થ એમ છે કે જે પ્રયાસ કરે છે ને એની પોતાની વ્યર્થતા ખબર પડી કે છે. અમુકનો હું પ્રયાસ કરું છું એને લીધે તો ઈ દબાઈ જાય છે. યસ બરાબર. એ ટાઈપની વસ્તુ છે. હા, એટલે આની અંદર છે ને ભગવાન, આમાં એમણે આ જ વાત કરી, અને આ વાતની અંદર એમણે આ જ વસ્તુ કીધું કે જે ઓર્થોડોક્સ મેડિટેટર, એમણે એવો શબ્દ વાપર્યો, જે ઓર્થોડોક્સ મેડિટેટર છે એ લોકો કંઈક કરીને, પ્રેક્ટિસ કરીને કંઈક બનવા માંગે છે, કે દાખલા તરીકે એનલાઇટન થવું છે, અથવા નિર્માણ જોઈએ છે, અથવા તો ભગવાનની બાજુમાં બેસવું છે, આ પ્રકારનું એમને કંઈક જોઈએ છે. એટલે એમણે કીધું કે એ લોકો પ્રેક્ટિસ કરીને હુંને મટાડવા માંગે છે, પણ એનું પરિણામ જે આવે છે એ પાછું હું જ છે. હવે આ બધી વસ્તુમાંથી કે જો આ બધી વસ્તુને તમે આમનામ કરી શકો, જો આ તમે સમજી શકો, તો હવે કે તમને પ્રશ્ન પૂછો કે હું મારા વગર જોવાનું પોસિબલ થાય કે નહીં, એટલે કે ઓબ્ઝર્વેશન વિધાઉટ મી થાય કે નહીં, અને એ સીધા અવેરનેસની જગ્યાએ લાવીને મૂકી દે છે. એટલે એમણે એવો જવાબ આપ્યો કે યુ બી ટોટલી એટેન્ટિવ, કે ખાલી એટેન્શન હોય અને ઈ એટેન્ડ કરે, અંદર પીસ આવે તો પીસને એટલે થાય કેવું, તમે જેવા નિષ્ક્રિય થઈ જાઓ ને એટલે ઈ એનું જે મૂળ સ્ત્રોત હોય ને, મૂળ સ્ત્રોત એટલે તમે વિચાર કરો કે તમારી અંદર કોઈ પણ પ્રકારના વાઇબ્રેશનો ન રહ્યા, કોઈ પણ પ્રકારની મનની ગતિ ન રહી, એટલે જે ઓલી ઉર્જા હતી ને એ પોતાના મૂળ સ્ત્રોતમાં વહી જાય. જે ઉર્જા છે ને એ એના મૂળ, હવે કોઈ કરતા કોઈ પ્રયાસ કરનાર સંપૂર્ણ રીતે નિષ્ક્રિય થઈ ગયો છે, તો હવે જે ઉર્જાનો જે મૂળ સ્ત્રોત છે જ્યાંથી પ્રગટ થાય છે એ જગ્યાએ તમને મૂકી દે કે જ્યાં આપણે જેને કહી છીએ ઇઝનેસ કહી છીએ કે ઈ કહી છીએ, એની અંદર ઈ સ્થિર થઈ જાય, એની મેળે છે. અને આની અંદર આપણે શું કહેવાનું, એક હતું એક પોઈન્ટ એવો છે કઈક, હવે જે ધ્યાન કરનારો, ભજન કરનારો અંદર જે હોય છે ને, ધ્યાન ભજન કરનારો, એને આત્મ સાક્ષાત્કાર કરવો છે, પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, એવી શરૂઆતની અંદર અન્ડરસ્ટેન્ડિંગ હોય, સમજ હોય કે મારે આ કરવાનું છે, અને આ હેતુથી એને સ્ટાર્ટ કરે. પછી એને અન્ડરસ્ટેન્ડ એવું થાય કે દાખલા તરીકે તમે એમ સમજો કે તમારે બોમ્બે જવું છે, તો બોમ્બે પ્લેનમાં જવું છે કે શેમાં જવું છે? હાલો માનો કે પ્લેન નક્કી કરી દીધું, તો પ્લેનમાં બેઠા પછી તમારે શું કરવાનું?
બસ એટલે પ્લેનમાં બેસી ગયા પ્લેન પછી તો પ્લેન એટલે પ્લેનમાં તમે બેસી ગયા એટલે પ્લેન એને યોગ્ય જગ્યાએ એટલે આની અંદર સાધનાની અંદર કેવું હોય છે કે આપણે એક સાધન લીધું, સાધન શું છે તો કે અવેરનેસ છે, તો અવેરનેસ બરાબર છે એક પ્લેન થઈ ગયું. હવે એ પ્લેનમાં બરાબર તમે બેસી ગયા, હવે પ્લેન હમ પ્લેન એની યાત્રા કરશે, એની અંદર જે સ્થાનો આવતા હશે એ આવશે, વચમાં હમ જે ગામ આવવાના હશે એ આવશે. હવે પણ હવે તમે તો અવેરનેસના સાધન ઉપર સવાર થઈ ગયા છો. અવેરનેસ જે જગ્યાએ લઈ જવા માંગે છે એ જગ્યાએ તમે જવા માંગો છો. વચ્ચે હવે આ જે અવેરનેસ છે એની વચ્ચે એટલે પ્લેનમાં બેઠેલા છો, પ્લેનમાં કોઈને કોઈ ગામ આવે છે તો તમે એવું વિચારતા નથી કે આ જગ્યાએ આપણે રૂકાવટ કરી લઈ. એટલે પછી અવેરનેસનું તત્વ એવું છે કે ઈ જે એની સામે પ્રકૃતિ, જુદા જુદા પ્રકારની પ્રકૃતિઓ, ચાહે પ્રાણ હોય, ચાહે શાંતિ હોય, ચાહે આનંદ હોય, કાંઈ પ્રકાશ હોય, એ બધાને ઓવરકમ કરતા કરતા એના મૂળ સ્થાન ઉપર પહોંચી જાય છે. અવેરનેસ નું સાધન બેસી જાય છે અને એ સાધનની વચ્ચે જે પણ કઈ આવે છે ન્યાય ઉભો રહેતો નથી, એટલે એ યોગ્ય જગ્યાએ અવેરનેસ જ એને પહોંચાડી દે છે. હા બરાબર બરાબર. આમનું આજે સાંભળ્યું એના પછી મગજની અંદર સીધું એવું જ થતું હતું કે આમની આ જે વાત છે એ સીધી વ્યક્તિને અવેરનેસની જગ્યાએથી જોવાની જગ્યાએ જ મૂકે છે. હા, અને એમણે એટેન્શનનો જે નવો ખ્યાલ આપ્યો ને કે એટેન્શનનો મતલબ ટુ અટેન્ડ, એમ એટલે રિસીવ કરવું જે આવે એને. એટલે એ તો આખો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો ભગવાન. બરાબર. અને કાલે સવારે અમે સાંભળ્યું, અને એટલે એક ઓડિયો હતો કે જેમની અંદર એમણે આ પ્રકારની વાત કરી હતી કે ભાઈ માઇન્ડના ચેટરિંગ માટે એમણે ઓબ્ઝર્વિંગ વિધાઉટ મી એવું કીધું હતું, પણ ત્યાં એમણે આગળ ઉઘાડ નહોતો કર્યો. અને પેરેલલી એની પછી બીજો વિડીયો આવ્યો કે ઓબ્ઝર્વિંગ વિધાઉટ મી ઈ સાંભળ્યું, તો એની અંદર એમણે સીધી અવેરનેસની જગ્યાએ લાવીને મૂકી દે છે. એટલે આમની અવેરનેસ બોલતા નથી, અવેરનેસ નો શબ્દ. એટલે આ જગ્યા ઈ જે જગ્યાએથી વાત કરે છે ને એ તો જેને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે ને, એટલે ભાન પોતે શું છે એની સમજ થઈ ગઈ છે ને, એ પછીની યાત્રા છે આ. એટલે ભાનની પ્રતીતિ થઈ ગઈ છે અને પછીની આ વસ્તુ છે. એટલે સાક્ષાત્કાર પહેલાની વાત નથી આ. હા બરાબર. એટલે ભગવાન એમણે જે વાત કરીને એમણે એવું કીધું કે મેડિટેશનનો મતલબ ઓબ્ઝર્વેશન વિધાઉટ મી, આવું કીધું. એટલે એમના રેફરન્સ થી ઈ જે જોવાની શરૂઆત થાય છે. એટલે વિધાઉટ મી એટલે શું? મારે કોઈ પણ પ્રકારની મને કામના છે, ચાહે આત્મ સાક્ષાત્કાર, એનલાઇટમેન્ટ, ગમે એની જે ઈચ્છા છે ને એ મી છે. હવે હવે તમે વિચાર કરો, આ મી છે એટલે તમે ઓલું દ્રષ્ટાંત તો સાંભળ્યું હશે કે દાખલા તરીકે આ મી કેવો છે તમને બતાવું. આ મી એવો છે કે પેલા તમે અમારો સત્સંગ તો સાંભળ્યો છે કે એની અંદર પેલા લગ્ન થતા ને ત્યારે સ્ત્રી અને પુરુષ એને મોઢા ન જોયા હોય. અને પછી જયારે લગ્નની સુહાગરાત હોય ને ત્યારે લેડીઝ ને એમ હોય કે હું પતિનું મોઢું જોઈ લઈશ. પણ થાય એવું કે જેવો ઘૂંઘટ ઉઠાડે ને એટલે એની આંખ બંધ થઈ જાય અને ઓલો જે પતિ છે એને જોઈ. એમ આ અંતકરણની વૃત્તિ છે એ લેડીઝ છે અને એ પરમાત્માના મિલનમાં જાય છે. એને એવું લાગે છે કે હું એનો સાક્ષાત્કાર કરી લઈશ, પણ એનો સાક્ષાત્કાર ચેતન છે ને જયારે એ નિષ્ક્રિય થઈ જાય છે એટલે ચેતન સ્વયંથી સ્વયંને જાણી લે છે. બરાબર. મને હજી એક વસ્તુ આની સાથે કનેક્ટ કરીને પૂછવી છે તમને. બ્રહ્મવેદાંતજીના સત્સંગમાં પેલી 5 વૃત્તિઓ હતી. પ્રમાણ, કલેશ નહીં, વૃત્તિઓ. પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિંદ્રા અને સમાધિ. એટલે એમાં સેક્સ સેન્ટર બરાબર રીતે કામ કરે તો પ્રમાણ વૃત્તિ હોય, એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીએ, અને એના કારણે થઈને બીજી બધી વૃત્તિઓ દ્રશ્યમાં આવે. વિકલ્પમાં છે એટલે પેલા પ્રમાણ એટલે તમારે સમજવાનું. એટલે 3 વસ્તુ હોય: પ્રમાતા હોય, પ્રમાણ હોય અને પ્રમેય. બરાબર. એટલે જે સાધન વડે
પ્રમેયની પ્રતીતિ થાય ને હમ હમ. એ સાધન પ્રમાણ કહેવાય. હા, એટલે જેનાથી જ્ઞાન થાય એ ને. હવે દાખલા તરીકે તમને જોવાનું જ્ઞાન આંખ દ્વારા થાય છે તો તો આંખ આંખ પ્રમાણ, પ્રમાણ હા, કહેવાય. કાન બરાબર. દ્વારા સાંભળવાનું જ્ઞાન થાય છે તો કાન પ્રમાણ કહેવાય. એવી રીતે હમ. અધ્યાત્મની અંદર પ્રેઝન્ટ મોમેન્ટ અથવા અવેરનેસ છે ને એ પ્રમાણ છે. હા હા. એ ટાઈપની વસ્તુ આની અંદર તમારે સમજવાની. હા, હવે બોલો. એટલે ભગવાન જે ઓલી મનની 5 વૃત્તિ હતી એમાં એક પ્રમાણ વૃત્તિ હતી. હા એટલે પ્રમાણ વૃત્તિ એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીને જોવાની, હા કે જ્ઞાન પ્રગટ કરવાની વૃત્તિ, બરાબર ને? હા હા હવે હવે એમાં હું એવું એટલે પ્રમાણ વૃત્તિ એટલે એમણે એવું કીધું હતું કે એ પ્રમાણ વૃત્તિ છે સેક્સ સેન્ટરનું રાઈટ ફંક્શનિંગ થાય તો પ્રમાણ વૃત્તિ છે એમ કહેવાય. ના, એટલે એને બરાબર સમજી લ્યો. સેક્સ હા સેન્ટર ભાઈ. એટલે સેક્સ છે એ બાર, હાઇડ્રોજન બાર છે. હમ હમ. આપણી અંદર ખોરાક ખાય છે ને એ ખોરાકમાંથી અલ્ટિમેટ છેલ્લી જે ઉર્જા બને છે ને એ હાઇડ્રોજન હમ. બાર એ સેક્સ ઉર્જા બને છે. પેલી એક વસ્તુ યાદ. બરાબર હવે બરાબર. આ જે સેક્સ ઉર્જા બાર છે ને એ જ્યારે હમ તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો ને અથવા હમ. અવેરનેસ ની અંદર રહ્યો ને અથવા આત્મસ્મરણ ની અંદર રહ્યો ને ત્યારે આ બહારની ઉર્જા, આ સેક્સ ઉર્જા છે એ વપરાય છે અને પ્રજ્ઞાની અંદર પલટાય છે. હા, આ બરાબર. સેક્સ ઉર્જા છે એ પ્રજ્ઞામાં પલટાય છે અને 48 ની જે ઇમ્પ્રેશન ફૂડ છે ને એની સામે હમ. 12 ઉભું રહે છે. હા, 12 એટલે સેક્સ બરાબર. ઉર્જા અને 12 છે એ ઓને 24 માં કન્વર્ટ કરી દે છે. 12 છે જે ઓલું 48 છે ને એને 24 માં કન્વર્ટ કરે છે. 24 એટલે સેન્સિટિવિટી એને કહેવાય. 48 એટલે બરાબર સેન્સિટિવિટી. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો તો સેન્સિટિવિટી થાય. પ્રેઝન્ટ બરાબર. મોમેન્ટમાં ન હો તો સેન્સિટિવ. એટલે દાખલા તરીકે સેન્સિટિવિટી એટલે શું કે તમે માનો કે ક્યાંક ઘરમાં છો અને હમ તમારા મધર કે તમારા કોઈ વાઈફ છે એ હમ તમે ઘરમાં આવો છો અને તમે એનો ચહેરો જોવો છો. જો પ્રેઝન્ટ હમ મોમેન્ટમાં હો તો ચહેરો જોયો. પ્રેઝન્ટ હમ. મોમેન્ટમાં આવો છો અને ચહેરો જોવો છો તો તમને ખ્યાલ આવે છે કે અત્યારે થાકેલા છે, ઉત્સાહમાં છે, એને મદદની હા, જરૂર છે. એ તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો એટલે પ્રેઝન્ટ મોમેન્ટ તમને સેન્સિટિવિટીનો જન્મ કરે. હવે બરાબર. તમારે એના માટે શું કરવું? તો એ હમ. સેન્સિટિવિટીનો જન્મ કરે. એટલે ઈ સેન્સથી હવે તમે પાછું બોલો, ઓલું જે બોલતા હતા એ બોલો પાછું. એટલે ભગવાન મને સવાલ એવો હતો કે જ્યારે સમાધિ પદનું હતું ને ત્યારે એમણે 5 વૃત્તિ કીધી હતી. હા તો એમણે કીધું 4 વૃત્તિ બોધ પહેલા કામ કરે: વિકલ્પ, સ્મૃતિ, વિપર્યય અને નિંદ્રા. અને પ્રમાણ વૃત્તિ છે એ જ્યારે ઓબ્ઝર્વેશન ચાલુ થાય ત્યારે કાં તો જો ઓબ્ઝર્વેશન ચાલુ હોય તો પ્રમાણ વૃત્તિ હોય, જો એ ન હોય તો એ ન હોય, તો બાકીની 4 વૃત્તિ હોય: વિકલ્પ, સ્મૃતિ, વિપર્યય, એમાં. બરાબર. એટલે હું એવું સમજુ તો કે પ્રમાણ વૃત્તિના કારણે બીજી બધી વૃત્તિઓનું દ્રશ્ય થશે, કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું ના ચાલુ એટલે થશે, એટલે રાઈટ. ના એટલે પ્રમાણ વૃત્તિ આમ કામ કરતી હોય. દાખલા તરીકે હમ આંખ એની રીતે કામ કરતો હોય, કાન એની રીતે કામ કરતો હોય. હવે પ્રોબ્લેમ ક્યાં છે? આંખમાંથી કઈક વસ્તુ ગઈ. હવે ગઈ તો હમ. બરાબર છે. ગયા એટલે એ 48 ના ફોર્મમાં જ અંદર જાય. હવે બરાબર. 48 ના ફોર્મ ને તમે તમારા એટલે તમારો કલર ચડાવી દો છો એટલે જેવી છે એવી જોવાતી નથી, એટલે પ્રમાણ વૃત્તિ જોવાતી નથી. નથી. પ્રમાણ હા, વૃત્તિ શું બરાબર. કામ એને નથી? તો એ કે તમે હા, એને કલર ચડાવી દો, કાં સારો કાં ખરાબ, જે તમે કલર ચડાવ્યો હોય. બરાબર. અહંકારને જો અનુકૂળ હોય તો સારો, નગર ખરાબ. ઈ જે ચડાવી દો એટલે ન્યા શું થયું કે જે પ્રમાણથી તમે જે અહંકારના પ્રમાણથી, ઇમેજના પ્રમાણથી તમે જોયું એટલે તમને એઝ ઇટ ઇઝ જેવું છે એવું તમને દેખાતું નથી. યસ, બરાબર છે. એટલે આ એવું છે. એટલે પ્રમાણ છે, પછી વિપર્યય છે એટલે ઊંધું જોવું. દાખલા હા, તરીકે એટલે એટલે શરીરને હું માનું, મનને હું માનું, હા માન્યતાને હું માનું, અહંકારને હું માનું, ઇમેજને હું માનું, બધા વિપર્ય છે. હા, ફોર્સ પર્સનાલિટી. બરાબર. દાખલા તરીકે મારું નામ હિમાંશુ છે, હા, ઈ પણ વિપર્ય છે. એટલે વિપર્ય છે. તમે અત્યારે માનો કે પ્રોફેસર છો, ઈ પણ વિપર્ય છે.
હા, બરાબર. ઈ ટાઈપની વસ્તુ છે, ઈ વિપર્ય છે. આમ પછી એટલે મને સવાલ ભગવાન એની અંદર એવું થતું હતું કે પ્રમાણ વૃત્તિનો લય કેવી રીતે થાય. એટલે મને બે વસ્તુ મગજમાં હાલતી હતી. અ, એક રામકૃષ્ણ પરમહંસમાં છેલ્લે કાલીમાં હતા, અને છેલ્લે જ્યારે કાલીમાં વૃત્તિ સ્વરૂપે હતા, હમ, તો ઈ અને અને જ્યારે એમને ઈ વસ્તુ સમજાઈ ગઈ ત્યારે એમણે એમ કીધું કે મારું છેલ્લું બેરિયર હતું એ વયું ગયું. હમ. તો એ કાલીમાં જે વૃત્તિ સ્વરૂપે હતા એટલે ઈ કઈ વૃત્તિ હશે, અને 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 પ્રમાણ વૃત્તિ એટલે હું જે લખતો તેમાં હું જે રીતે સમજ્યું એમાં એવું હતું કે પ્રેઝન્ટ મોમેન્ટના ઓબ્ઝર્વેશન ચાલુ થાય ત્યારે પ્રમાણ વૃત્તિ કામ કરે, અને પ્રમાણ વૃત્તિના આધારે બીજી બધી દ્રશ્યમાં આવે. ના એટલે મને એમ હતું આને. ના એટલે હમ પેલા તમે બેઝિક એમ સમજો. પ્રમાણ હમ વૃત્તિમાં તમે થેટ છેલ્લે ન જાઓ. પ્રમાણ બરાબર વૃત્તિમાં આંખ તમારી બરાબર છે તો તમને દેખાય ઈ પ્રમાણ વૃત્તિ કહેવાય, જોવા માટેની. બરાબર સાંભળવા માટે બરાબર કાન બરાબર હોય તો સંભળાય. તો આ પ્રમાણ વૃત્તિઓ જો તમારી આંખ બરાબર હોય, કાન બરાબર હોય, જીભ બરાબર હોય, તો તમને હમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એનો યથાર્થ અનુભવ થઈ શકે. અનુભવ બરાબર કરી શકે ઈ પ્રમાણ વૃત્તિ છે. હવે ઈ આ સંસાર વ્યવહારમાં છે. હવે આંતરિકમાં છે ઈ જ્યારે તમે જે કલર વગર જ્યારે જવાની ટ્રાય કરો, અથવા તો કલર જે પ્રગટ થાય છે એનાથી તમે જુદા થઈ જાઓ, ત્યાંથી શરૂઆત થાય. બરાબર બરાબર. હા, બોલો. એટલે એટલે ભગવાન યાદ છે તમે કીધું એટલે અંદરના જગતમાં કલર વગર જોવું એટલે ટૂંકમાં પ્રેઝન્ટ મોમેન્ટમાં આવીને જોવું એવું જ છે કે અવેરનેસ. એનાથી અલગ અવેરનેસ એટલે અવેરનેસ. પ્રેઝન્ટ મોમેન્ટ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. પ્રેઝન્ટ યસ. મોમેન્ટ ની અંદર તો શું થાય કે તમને અંદર શું છે એની ખબર પડે, પણ એનાથી એના વેલ્યુએશન જાય નહીં. પછી તમે બરાબર અવેરનેસ ની અંદર આવો તો વેલ્યુએશન જાય. બરાબર. એટલે ભગવાન જો હું અત્યારે મારું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતો હોઉં કે અંદર ડે ડ્રીમિંગ ચાલે છે અથવા તો વિપર્યયનો કોઈ વૃત્તિ કામ કરે છે, એ જો હું દ્રશ્ય મને આવતી હોય, હા, દ્રશ્યમાં આવતી હોય, હા, હા. તો ઈ પ્રમાણ વૃત્તિ કહેવાય. એટલે એક સેન્સ થી પ્રમાણ વૃત્તિ છે, પણ તમારે હજી ડીપમાં એમ જવાનું છે કે હમ તમે આ વિપર્યય તો એટલે આ તમે આ જોવો તો છો, પણ તમે હમ શું નથી જોતા અત્યારે. હા. યસ. બરાબર. એટલે ના એટલે તમે અત્યારે જે નથી જોતા એ જે જોનારને જોતા નથી. હમ. યસ. એટલે ભાન નામનું તત્વ આને જોવે છે, એને તમે જોતા નથી. હમ. બરાબર એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એટલે તમે તમારી નજર દ્રશ્ય ઉપર છે, પણ દ્રશ્ય જેના દ્વારા છે એના તરફ તમારી નજર નથી. ધીરે ધીરે આપણે એવું કરવાનું છે કે દ્રશ્ય પણ દેખાય અને દ્રષ્ટાનો પ્રકાશ પણ તમે જોઈ શકો. ઈ ટાઈપની હમ. વસ્તુ કરવાની છે એમ. બરાબર. અને એટલે આ જ્યારે શરૂઆતની અવસ્થામાં બરાબર છે કે તમને આ હમ દેખાય અને સમજાય એ બરાબર છે, પણ એની હારે હારે ઓને પણ ટચ કરવાનું છે. જે જોનાર છે ને એને ટચ હા. કરશો ને તો એમાંથી શાંતિ આવશે, એમાંથી આનંદ આવશે, એમાંથી સમજ આવશે, હમ. એમાંથી પ્રજ્ઞા આવશે. હા. બરાબર એમ. બરાબર ભગવાન. બરાબર. હા ભગવાન. ભલે ભલે, હરિઓમ. હરિઓમ ભગવાન.